એટલે ઓલા બધા એના માટે તિરસ્કાર કર્યો કે અમારો દીકરો એકનો એક દીકરો મોટી ઉંમરે આવ્યો હોય ને એ ડચકા લે હે અને તને શરમ નથી આવતી આવી જગ્યાએ આવી તું ભિક્ષા માંગેલો તો કે મને દયા કરીને ભિક્ષા આપો તો તમારો દીકરો બચી જશે. કોઈ માન્યું નહીં, ભિક્ષા ન દીધી. તરત જ યમદૂત આવ્યા ને ઉપાડી લઈ ગયા. જો ભિક્ષા આપી હોત ને તો દીકરો બચી ગયો. પછી બીજે દિવસે ફરીને પાછા યમદૂત જતા હતા. એને વાત કરી કે આજે કોને લેવા જવાના, કાલ તો અમે લઈ ગયા, આજે કોને લેવા જવાના? તો ફરીને બતાવ્યું કે આ અમુક ઘરમાં વાણિયાને ત્યાં જાઉં છું તો એ તમે જો રાજાના કુંવરને આજે લેવાનો છે, રાજાના દીકરાને. હમણાં કે થોડીક વારમાં અહીં અસવારી આવશે ને સામે ઝાડ દેખાય છે ને એના નીચે એ વિસામો લેશે, પણ તમને જો 5 સોનામર ભેટ આપી દે ને તો રાજાનો કુંવર બચી જાય. નકો એકનો કુંવર છે એનું હમણાં જ મૃત્યુ થઈ જવાનું છે. તો કે તો એમ કરો હું ભિક્ષા લેવા પણ દેશે